ઉપલેટા તાલુકામાં ઘણા દિવસોનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગ્રામ્ય વિસ્તારમાં જ 7 કાર્યકરોએ રાજીનામા ધર્યા છે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના વતનમાં જ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ સહિત 7 સભ્યોએ રાજીનામા આપ્યા છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગ્રામ પંચાયતના સભ્યોએ એક સાથે રાજીનામા ધરી દીધા છે. મોટી પાનેલી ગામમાં વિકાસના કાર્યોને લઈ નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપ્યા છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સફાઈ કાર્યો અને વિકાસના કામો અનેક રજૂઆતો બાદ પણ ન થતા હોવાથી રાજીનામા આપ્યા છે. સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓને પણ હજુ પગાર ન ચૂકવ્યાનો આક્ષેપ છે. ત્યારે સરપંચ પતિ દ્વારા સામા પક્ષના વિકાસના કાર્યોમાં અડચણરૂપ બનતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મારું નામ જતીનભાઈ મનસુખભાઈ ભાલોડિયા, મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ. વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ. અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી. અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે. અમે અનેકવાર વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી. કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને ટર્ને કામ ઉપર વળગાડેલ નથી. મારા ભેગા મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે. આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં. અમારી ગામમાં વિકાસ થાય બરાબર, અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે. મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3 નો. અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે. આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંય ધ્યાન આપતા નથી. ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી. તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી. મારું નામ ચંદુભાઈ અમરાભાઈ જાધવ છે, સરપંચ પતિ. જો અમારે ગામમાં વિકાસના કામ કરવા છે વ્યવસ્થિત રીતે, સારી રીતે, બરોબર છે, અને અમુક માણસને વિકાસના કામ થાય ન ગમતા હોય, બરોબર છે. અમે આ પંચાયતમાં આવ્યા પછી 4 થી 5 કરોડના કામ કર્યા છે. જિલ્લામાંથી ગ્રાન્ટ લેવા, તાલુકામાંથી ગ્રાન્ટ લેવા, 15 નાણાપાતનું કામ લેવા અમે. અને તમે ગામમાં તપાસ કરો, અમે આની રેકર્ડમાં તપાસ કરો અને ગામમાં તમે આગેવાનને પૂછો બધાને ગામમાં આખી રીતે ગામમાં સારા હાલે છે. મેન રોડ અમે આજે ગામમાં લગભગ પાનેલીના મેન રોડ બધા લઈ લીધા છે. સીસી રોડ કર્યા છે, ડગરાના રોડ કર્યા છે. અને અમુક સભ્ય ન ગમતા હોય કે ભાઈ આ દલિત સરપંચ છે અને આ એટલા બધા વ્યવસ્થિત કામ કરે છે, અને તો પછી અમુકની પેટમાં તેલ રણાતું હોય, એને કારણે બધા અમુક 7 જણા રાજીનામા દે છે. વિકાસના કામ અમે પંચાયત અમે કરીએ જ છીએ, પણ આજે અમુકને ના ગમતા હોય, ઉપસરપંચ ના ગમતા હોય, બીજા સભ્યને ના ગમતા હોય, એને કારણે બધા રાજીનામા દે છે કે આ દલિત ઉઠીને આ સારા કામ ગામમાં કરે છે. ઓક્ટે બાબતની ગ્રાન્ટ અમારે આજે અમારી 26 લાખ રૂપિયા બાકી છે ઓક્ટેની ગ્રાન્ટના. એક બીજા અમારે 11 મહિનાની બીજી ગ્રાન્ટના બાકી છે, એટલે અમારા કુલ 28-30 લાખ બાકી છે ઓક્ટેના ગ્રાન્ટના. એને લઈને અમારે બધાને 8-8 પગાર બધાને બાકી છે. અમારે પંચાયતમાં નોકરી 40-45 નોકરી પંચાયતમાં છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.